તો ગાઈસ અમે અહીંયા ચડતા હતા ગિરનાર ને આપણને થઈ ગયા ફોરેનર ભેગા. હાય, હાઉ આર યુ? નાઇસ. હાઉસ ધ એક્સપિરિયન્સ ઓફ ગિરનાર? વેરી નાઇસ. વેર આર યુ ફ્રોમ? ઓકે ઓકે, ગુડ ગુડ. તો ગાઈસ રસ્તામાં જતા હતા અને આને વાગી ગયું છે અહીંયા છરી, એટલે લોહી નીકળી ગયું છે. અમે ફોન કર્યો તો રોપવે વાળાને, મેડમને ફોન કર્યો, જેમ સમાચારમાં આવે એમ જ તમને આપશું. હલો, કાળી કાળી ધોળી ધોળી મીઠી મીઠી સાઈઝ આવી ગઈ. હાલો કેટલા પગથિયા પૂરો કઈ યાદ નહીં? 10 પગથિયા. એકબીજા ઇન્ફ્લુએન્સર મળી ગયા છે. લેતી શો થાય તમે? એ અમે જાફરાબાદ ચીલી ને. ઓહો હો. 400 વાળા બૂટ. હા ભાઈ પડ્યો અહીંયા. હા હું પડ્યો. અહીંયા વઈ ગયો. આઈનપા વઈ ગયો. હા બગડી ગયું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. નમસ્કાર એન્ડ સવારના બધાને સુપ્રભાત. તો આજે આપણે જાગી ગયા છીએ વહેલા વહેલા. વાગી ગયા છે 6:30. જાગી ગયા છીએ, નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. ઓકે, આપણું બેગ પણ પેક થઈ ગયું છે ને આપણું શૂઝ ને બધું રેડી છે. આપણે જઈએ છીએ આજે બહુ મોટી સફર કરવા. બહુ મસ્ત મજાની સફર છે, મજા આવે એવી સફર છે, એટલે જ આજ વહેલા જઈ ગયા છીએ. તો મિત્રો આવે છે મને લેવા માટે, હું અહીં વેઇટ કરું છું મારા ઘરે. હમણાં અહીં આવશે એટલે નીકળશું, પછી આગળ જોઈ. તો ગાઈઝ જય ભોળાનાથ. શ્રાવણ મહિનાના પવિત્ર રવિવારે આજે અમે જઈ રહ્યા છીએ બહાર ફરવા માટે. તો તમે લોકો જોડાઈ રહ્યો, આગળ બધું બતાવીએ. હજી જઈ ગયા છીએ, હજી અહીંથી બહાર જઈએ, બધા મિત્રો આવે જ ભેગા થાય, શું કાર્યક્રમ થાય છે જોઈએ છીએ. બરાબર. તો મિત્રો અહીંયા આવીને પ્લાન ચેન્જ થઈ ગયો છે. આ ગાડી મૂકી દીધી છે, ઓલી ગાડીમાં જવાનું. હા બધા બ્લોગર જ છે. આ ગાડીમાં જવાનું છે. જુનાગઢ પહોંચી ગયું એને એમ જ કહેજે. તો હવે આ ગાડીમાં બેસી છીએ અને થાય છે આપણી જર્ની ચાલુ. તો આવી ગયા છીએ પંપે અને હવે ડીઝલ પૂરાય છે. હીરો ચેક કરીને જવા દીધું છે. એલા ગાઈજ અમે નીકળી ગયા ગાઈજ. તો ગાઈજ રસ્તામાં જતા હતા અને આને વાગી ગયું છે અહીંયા છરી, એટલે લોહી નીકળી ગયું છે. તો આપણે પહેલી વાર આ ફર્સ્ટ એડ કીટ નો ઉપયોગ કરશું. આમાં ફર્સ્ટ એડ કીટ આંગળીમાં વાગી ગયું મેરા મનને. એ મેરા મન તારી હાટુ ફર્સ્ટ એડ કીટ ખોલી. આ કેમ વાપરવાની? વોશ પ્રૂફ પ્લાસ્ટિક. આમાં કોલગેટો નીકળી બે. કયો પાટો કયો હોય કેમ ખબર પડે? રૂ આપણે ગોતવાનું ખાલી આ લોહી લૂસવા. રૂ હા તો આઈ ગયું. બોલે તો કોટન છોકરો શું કરે? ઈ કે ઈ તો કોટન કલેક્ટ કરવા જાય. શું વાત છે? એ રૂ છે પાટો છે એ ડિફેક્ટિવ પીસ નીકળી. પણ એનો બીજું રૂ હોય છે એટલે જ. પણ આ ઈ વાલે પછી એ કાઈપુ હે જો એમ કે આ ઈ કે વાલે આમાં રૂ નો હોય ભલામણ. રૂ આવે પકડી જાય, પીળું થઈ જાય. હોય જ ને ભાઈ. Skyscrapers whisper the secrets they hold above and below. The streets they hold. વાઇપર ચાલુ નહોતા કરવા. વાઇપર ચાલુ કરી દીધા હે. અમે ફોન કર્યો તો રોપવે વાળાને, મેડમને ફોન કર્યો, જેમ સમાચારમાં આવે એમ જ તમને આપશું. તો વરસાદ ચાલુ થઈ ગયો હે અને મેડમને ફોન કર્યો તો એ કામ ચાલુ લાગે. રોપે હે બંધ, એટલે હવે ચડવાનું હે ને, અહીંથી યુટર્ન મારીને જવાનું છે હવે આબુ. આવ્યો ઓલો ચડી ગયો બાજુ જો. હવે અમે ભારતમાલા એક્સપ્રેસ ચડી ગયા છીએ. હવે સીધા જઈએ છીએ ફરવા. ગીત વાગે છે, અવાજ નથી આવતો આમાં. ગાડીમાં લોચો હે હું,
કારણ કે વરસાદ આવે ને તો અવાજ ન આવે. અહીંયા કાચ આવે એક ગાડીમાં. Broken glass falling like teardrops. Forgotten map where time stops. એ અમે લોકો ભવનાથ પહોંચી ગયા છીએ તળેટીમાં. Grinding gears where dreams collapse. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે જુનાગઢ અને આવી ગયા છીએ ગિરનાર ચડવા માટે. તો આજે આપણે ટ્રીપ રહેવાની છે બધી ગિરનારની અનોખી. તો ફાઇનલી બધા મિત્રો અહીંયા પહોંચી ગયા છે ને નાનો એવડો હોલ્ટ કરી નાખ્યો છે ચા પાણી પીવાનો. તો હવે ચા પાણી પીને પછી સીધા ગિરનાર ચડવા વ્યા જઈ. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે જુનાગઢ. ફાઇનલી મિત્રો જુનાગઢ પહોંચી ગયા છીએ. જે તમને બતાવ્યું હતું બેકગ્રાઉન્ડ, અહીંયા બેકગ્રાઉન્ડ છે અને ગાડી પાર્ક આપણે અહીંયા કરી દીધી છે. ગાડી મસ્ત પાર્ક થઈ ગઈ છે. હું દવા ભૂલાઈ ગઈ હતી, દવા લેવાની છે આપણે. આપણું બેગ એક આઈને લઈ લીધું છે. ચાવી ગાડીની ક્યાં છે? લોક ખોલી દો ભાઈ. હાલ ખોલી ગયો છે લોક. ફાઇનલી દવા કાઢે છે. દવા લઈ લઈને પછી આપણે નીકળીએ જુનાગઢ. હો જય ભોળાનાથ. શ્રાવણ માસના આ ગાડી લોક કરી દીધી છે. તો જઈશ હવે જુનાગઢ ચડવા. પહોંચી ગયા છીએ ગિરનાર ને હવે ચડવા માંડ્યા છીએ દાદરા બાજુ જાય છે અને હવે ચડી જઈશું. અહીંથી નજીક જ છે, બહુ વાગો નથી એવી વાત થઈ. કેટલેક છે આ ઓલું દેખાય ને અહીંયા. હા જો અહીં દેખાય આવડું મંદિર, અહીંયા જવાનું છે. હમણાં જઈને પાછા લાકડી ટેકો લઈ ગઈ છે, હજી ચડ્યા નથી ત્યાં. હવે તાવડી ટેકો લેવાની બાકી છે. હવે મેગી ખાઓ ત્યારે મેગી ખાઈને માર્કેટમાં મૂકવાના છો બધાને. વાળી મેગી. આપણે અહીંયા ઇન્ફ્લુએન્સર હતા, અહીંયા રીલ શૂટ થાય જુનાગઢની. કંઈક રીલ આવશે નવી. આગળ ઢોલ નગાડા વાગે અમારા સ્વાગતમાં બધા ઊભા જ છે. ફૂલ આયોજન કરીને આવ્યા છીએ અમે. હું તમે જોવો સિક્યુરિટી જોવો, 2 જણા આગળ આવેલા છે, 3-4 જણા વાહે આવેલા ફૂલ. અને આગળ તમને ઝીણો ઝીણો અવાજ અહીંથી સંભળાતો હોય છે. ઢોલ વાગે છે. સાવધાન, આવી ગયા છે આપણી અરે આપણું સ્વાગત. આપણે પહોંચી ગયા છીએ પ્રવેશ દ્વારે. ફાઇનલી ચેકિંગ પાસ થઈ ગયા છે ને હવે નીકળી ગયા છે ગિરનારની સીડી તરફ ગિરનાર ચડવા માટે. તો બોલો જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. હેલો ગાઈસ. તો ગાઈસ हम लोग ફરવા આવી ગયા છીએ. અહીંયા નાના નાના દુકાન છે, નાની નાની ચુંદડીઓ છે, બધું નાનું નાનું છે. ખાલી અહીંયા એક માણસો જ મોટા છે. બાકાજી કી બોલે છે પોચી પોચી. હજી કઠણ બાકાજી કી થોડીક ઉપર ચાલુ થાય. વાંદરા દેખાણા હે પેલા અહીંયાથી. જોવો તમે માણસ અહીંયા આવી રીતે કઈક માલ ચડાવે ઉપર. હાલો કાળી કાળી ધોળી ધોળી મીઠી મીઠી સાઈઝ આવી ગઈ. હાલો હાલો પાઈ ગયો ભાઈ. હાલો હાલો આવી જાઓ. સવારનો ફરાળી નાસ્તો. છાસ ભાઈ હે કે દૂધ હે? છાસ. બોલી દો કઈક તો બોલો. કાળું ધોળું પીળું પાન માવો ફાકી બીડી સિગરેટ ને છાસ. 6 ગ્લાસ ભરો. કેટલા પગથિયા? 2200 પગથિયા. આ કેટલા પગથિયા પૂગી ગયા? 301 પૂગી ગયા. એ આપણે 3 પગથિયા ચડી ગયા. હાલો હાલો જય ગિરનારી. હાલો હવે છાઈસું પીને જમ્પ લેવી છે. એટલે એ પોરોય થઈ ગયો. પરચે ઓલે ઓલે હે પોરો બોરો થઈ ગયો મસ્તીનો. હવે કર્યું બસ ચાલુ. આ જો સૂતું જાય પકડીને. જો આવો નજારો હોય બધો ગીરની પ્રકૃતિમાં. જો ઝાડવા ઉપર સૂતા હોય વાંદરા.
625 પગથિયા ચડી ગયા છે. 9,999 600 ઓછા થઈ ગયા છે. ઉપર ધુમ્મસ છે. થાકી ગયા હતા ને બેસી ગયા છીએ. અહીંયા ઇન્ટરવ્યુ પડી ગયા. કેળા થોડું પ્રોટીન લઈ લઈએ. કેળા આવી ગયા છે. હવે પેલા ખાઈ લઈએ. વાંદરા આવીને લઈ જાય પેલા. તો પવન ખાવા ને પોરો ખાવા બેસી ગયા છે. અહીંયા જો આવો બધો નજારો હે કંઈક. મચ્છર બચ્છર કરડે છે. આ છે આખું જંગલ. આ ભાઈ બેઠા છે અહીંયા ફૂલ જલવામાં. ત્યાં ઇન્ટરવલ પડી ગયો તો અને લીંબુ શરબત પી લીધું છે અહીંયા. અને આવી ગયો છે મેઘરાજાનો કેર. વરસાદ ચાલુ થઈ ગયો. હવે સાચી મોજ બધી ચાલુ થાય. મોજ વરસાદ. ઉપર મહાદેવ, નીચે મંકી બ્રધર્સ. હા પાડ્યા એમ. હા હવે દેખાણો ગિરનાર. વરસાદ ચાલુ થઈ ગયો. હજી ઘડીક ખમો, તમને બધાને ભગવાની દેખાડી. રૂકો જરા. હા આઈ રહ્યો નજારો. સજરી લેવી સજરી. ભૂખ લાગી ગઈ જાને. જઈને ખાઈ છે. અહીંયા બટેટાનું આયોજન થઈ ગયું છે. સિંગ ને બધું ખાઈ નાખ્યું છે. હવે બધા સિંગ ડાળિયા જેવા થઈ ગયા છે. લાકડીનો ટેકો હારે છે. લાકડીનો ટેકો લેવો પડે એવો હતો, નકર આપડી તાવડી ટેકો લઈ જાત. હવે પાછા ધીમે ધીમે ઉપર ચડશું. થોડોક નાસ્તો થઈ ગયો છે. બ્રેકફાસ્ટ અહીંયા 1500-2000 પગથિયે કર્યો છે. 2000 પગથિયે શિવલિંગ વાળો આ બાજુથી. આયલો જાવું હું. વખત એમ નો જોવે. ઉતારજે ભાઈ. બધાને એમ થાય કે નાના સાઈડ. તો ઉભો જ ન રહેતો. ધીમે ધીમે ચાલુ કરાય. જુનાગઢ તો આમ જ છે બધું. તો અમે ગિરનાર આવી રહ્યા છીએ. તમે પણ બધા અમારી સાથે પધારો. આપણે ભાષા ઓલી ચેન્જ કરી નાખો. આપણી ભાષા પર્સનલ. અહીંયા ફોટો સેશન લે જો. જો ફોટા પાડવાના. પોરો ખાવા બેસી ગયા બધા. ફોટા બોટા સેશન હાલે. ફોટા પડે ને પોગી ગયા છે 2500 સીડીએ. 2500 પગથિયા ચડી ગયા છે ને હવે પાછા ઉપર જઈશું. હવે કઈક નજારો બધો આવો છે. પર્વત ને ગિરનાર ને આમ જો સાચો નજારો ને સાચો વ્યૂ હવે ચાલુ થયો છે બધે. તો ગાઈઝ અમે અહીંયા ચડતા હતા ગિરનાર ને આપણને થઈ ગયા ફોરેનર ભેગા. હાય, હાઉ આર યુ? નાઇસ. હાઉસ ધ એક્સપિરિયન્સ ઓફ ગિરનાર? વેરી નાઇસ. વેર આર યુ ફ્રોમ? ઓકે ઓકે, ગુડ ગુડ. તો ધીમે 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 ડબ્બા માંડતા માંડતા ચડી ગયા ઉપર. નજારો આવો બધો દેખાય પાછળથી. અહીંયા બધું મળે રાખશે. દુકાનો આવશે. પડીકા નહીં મળે તમને. પડીકાની અહીંયા ચોખ્ખી મનાઈ છે પ્લાસ્ટિક. અને નજારો કંઈક અલગ જ જામતો જાય.
વાદળા અહીંયા નીચે છે, આ બધા વાદળા. આપણે વાદળાની ઉપર આવી ગયા છીએ. હલો, લાઈનમાં હો, ટિકિટ દેખાડતા જઈજો ભાઈ. આગળ હાલતા રહેજો, ટિકિટ દેખાડતા જઈજો. હા, લઈ લીધું છે આમાં. આ રહ્યો નજારો. હા, સ્વર્ગમાં પગ મૂકી દીધો. હવે નીચેનું દેખાતું બધું બંધ થઈ ગયું છે. સ્વર્ગના દરવાજા ખુલ્લા હો, લાકડી પડી ગઈ લ્યો એટલી વાતમાં. મજા આવી હવે ખરેખર. હા 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 હા, આ જોઈને આ વાતાવરણ ને થાકોડો ઉતરી ગયો. બરોબર છે. હવે નો ઉભરો છે ઠું હાલો. હા આપણને એક બીજા ઇન્ફ્લુએન્સર મળી ગયા છે. એ લેન્થી શોધો ભાઈ તમે. એ અમે જાફરાબાદ થી શીરીને. ઓહો ફૂલ ધુમ્મસ અને મળી ગયા છે આ મિત્રો. જાઓ જાઓ, મજા આવશે. અને અહીંયા જોવો ઝરણા બરણા ને આમ જો ફૂલ આનંદ છે. ફૂલ એમ તમે બાકાજી કે બોલાવી જાવ અહીંયા આવી. એ ઉપર ચડો, એ અંબાજી જઈને પાછું ન હોય. હાલો હમણાં પાછા રિટર્ન મળી જાય. આ ગિરનાર ચડતા ચડતા જોયા એક બાપુ અહીં તપમાં બેઠા. વાગ્યું? હા ભાઈ પડ્યો અહીંયા. આઈન પા વાગ્યું તો હા બગડી ગયું. તો પાછા ચડતા હતા ઉપર, પાછો નજારો થઈ ગયો ક્લિયર. પાછું સિટી દેખાવા માંડ્યું છે. બાકાજી કે હવે તો પાછું વાતાવરણ કઈક જામે તો બને તો અમારી કઈક મંજિલ દેખાય છે. એને અમે પોગવા આવ્યા છીએ. હવે વાદળા ને વાતાવરણ જોવો ખાલી. આ બાજુ બધા વાદળા આવી ગયા. હમણાં બધા અહીંયા હતા. હે ગિરનારી ધીમે ધીમે આખો પહાડ ક્રોસ કરવાનો. તો સીડી મૂકીને આ બાજુ હાલતા થયા છીએ કંઈક જંગલનું સંશોધન કરવા. અહીંયા તમને નજારો બતાવી ખાલી કે કેવો નજારો હોય છે અહીંયા ખરેખર ગિરનારમાં. જોઈ લ્યો ખાલી. એવા નો ભાઈ ખરેખર ખરેખર કેનપા નજારો ઉપર મહાદેવ, હા નીચે આશીષ, હા મારું જુનાગઢ અને આ રહ્યો નજારો. આ બધા નજારો. તો ઇન્ટરવલની સમાપ્તિ અને હવે બધા હાલતા થયા છે પાછા ધીમે ધીમે. જય ગિરનારી. જય ગિરનારી. સીડીઓ તરફ પાછો પ્રયાણ થયો છે. હવે પાછા ધીમા 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 ડાબા માંડતા ઉપર ચડી જાય. બકડાટ 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 એ તો હાલતા થયા બ્રેક પછી પાછો પોરો ખાવા બેસી ગયા. નજારો જો કેટલા પગથિયા પોરો ખાઈ હાર્દિક? 10 પગથિયા. અમે 10:15 નીકળ્યા હતા ને. આપણે 10:15 નીકળ્યા હતા. 2:15 ઉપર 1:45 થઈ ગયા છે. હજી અમે અંબાજી નથી પહોંચ્યા. એટલે ધીમે ધીમે શંખ દુવેર કે પૂકી ગયા. અને અહીંયા વાદળા જોવો વિયા ગયા. હમણાં અહીંથી ઉપર જતા હતા વાદળા. જો પાછું નજારો જે બતાવવાનો હતો એ નજારો આવી ગયો છે. વાદળા જો આવી ગયા પાછા. હા ઠંડો પવન હોય એ ડાયરેક્ટ હિમાલય એમ. એમાં કાંઈ ન ઘટે. આમ જો પવન વધી ગયો. લાઈન ને વાતાવરણ અહીંયા વસૂલ લેવો ભાઈ. એવો ને
વાદળા જો આમાં આબુનું કઈ નું આવે, સાપુતારાનું કઈ નું, લોનાવાલાનું કઈ નું એવું વાતાવરણ. બાપુ પડાયા ચડવા માંડ્યા. દાંત તો કઈ વિશ્વમભાઈ કહીને કે બસ 6000 ભાઈ ઉપર તો ભાઈ પતી ગયો ભાઈ, સ્ટેમિના પતી ગયું હે, પગે વયા ગયા અને પતી ગયું. અંબાજી 1000 પગથિયા છે હજી. અહીં આવી ગયા છે મહેલનો ગેટ. તો 3100 પગથિયા ચડી ગયા છે ફાઇનલી, અને હવે જઈએ છીએ ઉપર ધીમા ધીમા પાછા. આ ગેટ હતો મસ્તીનો. તો ગાઈજીસ નાસ્તો આવી ગયો છે. હવે આપણે બે ગયા બધા નાસ્તો કરવા, અને લોકેશન તો ઠીક છે પણ વ્યૂ જોવો. કાંઈ ઘટે નહીં એમ. ઈ ગિરનારમાં ઈ ચકરી ને ઈ તારે ફરાળી ચેવડો ઓલા શ્રાવણ મહિના વાળા. તો નાસ્તો કરી લઈને, નાસ્તો કરીને પછી હાલતા થઈ ત્યાર પાછો અડાડી તમને ક્યાંક. દાંત ખેંચતો સંજી. સિંગ ભજીયા ન ખાવ આપણે. પહેલા રાઉન્ડમાં ગાઈસ ભેગું ન થયું. આ નાસ્તાનો બીજો રાઉન્ડ. આ ફરાળી વાળા ઇન્કોર બેઠા છે, નોન ફરાળી ઓલી કોઈ છે. તો અહીંયા એક અમને મળી ગયું ભોંયરું સંશોધન કરતા કરતા. ભગત ઊંડું છે, ઊંડું છે ભગત. રાજુલ ગુફા. અંબાજી પોગી ક્યાંક વાર છે. અંબાજી ઉપર છે, હજી અંબાજી પોગવાની વાર છે. આ નીચેનો નજારો પૈસાનું ઝાડ ચડતા ચડતા આપણને જોવા મળ્યું. પૈસાનું ઝાડ જોઈ લ્યો. સિક્કા છે આમાં. આપણી એરિયા ભાઈ આવી ગયા છે નવા. હવે અંબાજી પહોંચવાની તૈયારી છે. આજો તો ફાઇનલી અમે મિત્રો પહોંચી ગયા છીએ અંબાજી. અહીંયા અંબાજી પહોંચતા આવું વાતાવરણ થઈ ગયું છે અહીંયા. આપણી એરિયા હવે મસ્તીના મિત્ર છે. હા, આ ધુમ્મસ ને ઠંડો પવન, એ નજારો તો અહીંયાનો કંઈક અલગ છે. તો આ છે અંબાજી મંદિર. અહીંયા દર્શન કરી લીધા છે ને અહીંયા છે રોપવે, પણ રોપવે બંધ છે. અહીંયા ફૂલ પવન છે અને ધુમ્મસનો માહોલ છે. અહીંયા કાંઈ દેખાતું નથી. એટલે હવે અહીંયા અમે દર્શન કરી લીધા છે ને હવે જઈએ છીએ આગળ ગુરુ દત્તાત્રેય તરફ. હાલો હાલો ગાઈઝ, હાલો હાલો. એ રકાભાઈ, હાલો મુન્નાભાઈ ક્યાં ગયા? એ મુન્નાભાઈ, ટાકો લેવાનો હોય ને પહેલા.
નાસ્તો કરી લઈ પાછો કઈક તો પાછા ઉતરી ગયા છે દત્તાત્રેય જઈને અને હવે જાય છે બધા ક્યાં જાય છે જૂની સીડી નો આનંદ લેવાનો છે હવે લાકડીના સોતડા કાઢી નાખ્યા છે અને આ એક આપણી ગેડી મેડી આપણી હારે છે ગેડી તો હાલો જૂની સીડી તરફ કાંઈ ઘટે નહીં એવો પવન આવે જાય છે મારો અવાજ આવતો હોય કે ન આવતો હોય ખબર નથી બાકી આટલી જગ્યામાંથી ફૂલ પવન આવે આવો અત્યારે મારી આગળ ઉપર દેખાડી આવી જાઓ હાલો બ્લોક ચાલુ પહોંચી ગયા છીએ હવે આવશે અહીંથી આપણે દાદરા છે જૂની સીડી આવ્યાથી હવે ઉતરતું જ જવાનું છે ઉતરતા અહીંયા હાલે અત્યારે દેખાતું તો આમ જોતો એટલી વારમાં આમ જો દેખાતું બંધ થઈ ગયું ખાલી વિડીયો ચાલુ કર્યો હતો આવી ગયો જબરદસ્ત લોકેશન બસ્તી એક નંબર પર શું કે બાપુ કેવો થાકોડો છે હે થાકોડો કેવો છે પવનના ફગી જઈશું ગિરનાર આવો તો આવી બધી મોજ હોય અહીંયા જમાવટ હવે આ નજારો ચોખ્ખો થઈ ગયો છે વાતાવરણ ક્લિયર થઈ ગયું છે જઈ તો ખાલી નજારો પાંચ તમને કહેતો 8 થયું ને ત્યારે જેમ ના પૂછી ભગત ક્યાં છે આ ગીરમાં આને મિત્રતા કહેવાય સમજો હું થાકી ગયો મને હું કે મને એટલે કહી દે ને તને હમણાં ટીડો લેવરાવનો લે આ ક્યાં હોય ભાઈ બન અફાઈ ગયો છોટામાં હાલો નીચે ઉતરવા માંડ્યા છે ને અહીંયા પગી ગયા છે જૂની સીડીએથી આવા લોકેશન ઉપર ભગત આપણી વાંહે છે અને આ બધું આખું સિટી દેખાય છે આપણે અહીંયા ગાડી મૂકી છે અહીંથી ઉતરશું અહીંયા નીકળશું અહીંથી આમ હાલીને જવાનું એટલે હવે સીધા મળીએ નીચે જો ક્યાંય વચ્ચે ક્યાંય એવો સારો નજારો આવશે તો તમને પાછો બતાવીશ
હવે બધો નજારો બધું ધીમો ધીમો જ આવે. તારો તને લીધો ને આવી રહ્યો જો. જો આ જો બધી પ્રકૃતિ જો, દુકાન પાછા થાકી ગયા હતા. જ્યુસ આવી ગયું હે, આ ખાલી થઈ ગયું હે. બને છે હજી બીજું, બધી ખાઈને પછી પાછા હાલતા થાય. કરતા ભગત નાસ્તો થઈ ગયો, નાસ્તો કરીને પાછા હાલતા થઈ ગયા છે. જટાશંકર વટી ગયા છે. હવે 500 પગથિયા જેવું રહ્યું છે. બોર્ડ આવી ગયું છે અહીંયા. જટાશંકર આવવા જવા માટે સીડીનો ઉપયોગ કરવો. તો ફાઇનલી મિત્રો હવે નીચે પગી ગયા હતા ને હવે નાળિયેર પાણી પીવાઈ ગયું છે. ને અહીંયા હજી મલાઈ એમાંથી કાઢે, મલાઈ ખાઈને પછી પાછા નીકળીએ ગાડી બાજુ ને પછી નીકળીએ ઘરે જવા. તો ગાઈઝ હવે આ બ્લોગ અહીંયા જ બહુ મોટો થઈ ગયો છે, તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈ. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગને. આવો નવો ગિરનારનો બ્લોગ જોવા માટે ફોલો કરતા રહ્યો, સબસ્ક્રાઈબ કરતા રહ્યો. આ બધી આપણી ટોળકી પાછી નેક્સ્ટ બ્લોગમાં કંઈક ભેગી થાય, બરોબર છે? બોલ તારે શું કેવું હતું? મજા આવી બહુ. તમે ગિરનાર આવજો બસ. ના યાર